જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આપણે થોડા દિવસ પહેલા બીએડમાં એડમિશન લેવા માટે ગયા હતા, પણ એ દિવસે મારા જોડે ફી નથી. જોઈએ મારા ભાઈ શું થાય છે. બાકી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. આજે વિક્રમ પણ આવવાનો છે. વિકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ગોભાઈની અંદર આવી ગયા છે અને ફાઇનલી ઘણા બધા દિવસ પછી પાસે જયેશભાઈ જોવા મળ્યા છે. જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ. રામ રામ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું ફિટ જયેશ અને ભાવિકભાઈ આજે આયા, મને બહુ સારું લાગ્યું અને એમના વ્લોગ સારા ચાલે છે અને થોડો સપોર્ટ કરો મારો. ભાવિકભાઈ ને કરો મારા પ્રમોશન કરી દેતો લે ડાયરેક્ટ. ગજબ ગજબ. તો ગાઈસ વિકા જંગાથી રીલ ઉતારી દીધી છે. પ્રમોશન ને નહીં, કોમેડી રીલ ઉતારી છે. વિકા આવું છે તારે હંગાથી? ઘેર જાના હે સમ ખાલી બરાબર. ભાવ ખાવા છે હા, ચોખ્ખું કહી દે. હા વાત સાચી. દેખ જયેશભાઈ ભલે યાર ઘણા દિવસ પછી મને તો ખબર પડી ગઈ. સારું હેડ તાન વિકા હો. હા શાંતિથી જજે. લે હેડો. તો ગાઈસ આમ આપણે જઈએ છીએ બીએડનું ફોર્મ ભરવા માટે. પહેલાં આપણે એફિડેવિટ કરવા ઉપર હે. ગો ભાઈમાં સારું ખબર નહીં કોઈ કરે છે કે નહીં કરતું, તો હિંમતનગર જવું પડે. જોઈએ એમ શું દવાઈ છે. તો ગાઈસ એફિડેવિટ કરાવી લીધી છે. આમ આપણે જઈએ બીએડની અંદર એડમિશન લેવા માટે. બાકી વહીથી જુઓ તો ખરા, ગાડીના કાચ ઉપર જ કમ્પ્લીટ પ્રકાશ પડે છે. એટલે આટલા બધા હેવી સૂર્યના કિરણો પડ્યા છે તો ગાડીના ભૂકાને કરે એવું લાગે છે નહીં? ગરમના છીએ કોઈ પાછું ચોય હીરો નહીં ને. હીરો એટલે કે છોયલો નહીં કોઈ. ગાઈસ ગાડી તો ખતરનાક ગરમ લાઈ થઈ ગઈ છે. બહુ હેવી એટલે હેવી મારા ભાઈ હો યાર. ગરમ લાઈ પવન આવે છે. એસી ચાલુ કરીશ તો એ સારું કે પણ પાણી ઠંડુ છે હજી. હા, અગિયારથી પાણી એકદમ ઠંડુ એમ લઈને આવ્યા હતા ને, એ સારું કે ઠંડુ જ છે. અલગ જ કંપની છે ને મહિન્દ્રા છે. અચ્છા, આપણે વધારે ઇસ્યુ થાય ને તો મારા ભાઈ પૈસા એને લીધે યાર. પૈસા ના હોય ને એના કારણે આપણા સપના જલ્દી પૂરા થાય. આવી ગયું વીરાવાડા કોલેજ કમિંગ સોન. અરે અરે. તો ગાઈસ સાહેબ તો નહીં નીકળી જતા એટલે પા. તો ગાઈસ કોલેજની અંદર એન્ટ્રી મારી લીધી છે. હા, એ બે મેડમ ઉભરી છે ખાલી નહીં. ગાર્ડન બધું દેખો ખાલી ખાલી થઈ ગયું છે. છોકરો નવી ના કારણે દેખો બધી સારું કીધી છે. ના કાટલા બધા મેં ક્રિકેટ પૂલ રમ્યા હો તાણિયા. આપણે પ્લેયર હતા ભાઈ હેવી યાર. તને ભગાવ આવતું પણ ઊંઘાઈ લાગે છે. વાત સાચી છે. દેખો ગાઈસ વીરાવાડા સાયન્સ કોલેજ. તો ગાઈસ દેખો સરસ્વતી સાયન્સ ઓફ કોલેજ વીરાવાડા. એવું ને એવું છે મારા ભાઈ. તો ગાઈસ વિઝિટ કરવા માટે આવ્યા હતા સરસ્વતી સાયન્સ કોલેજ ઓફ વીરાવાડાની અંદર. બહુ જ મસ્ત ફેસિલિટી છે કોલેજ મારા ભાઈ. એવી ને એવી છે. એડમિશન લેવાનું બાકી છે કારણ કે તો જીકાસ ઓનલાઈન ચાલુ થશે પછી એડમિશન લઈ રહ્યું. બાકી સર જોડે વાત કરીને આવ્યા, બધી ફેસિલિટી અને બધું સારું લાગ્યું. સરનો સ્વભાવ પણ બહુ સારો છે. તો લેડો હાલ તો જઈએ તાન ગાડી લઈને અમે હિંમતનગર જવું પડે. સમજાવવાનું હિંમતનગર પર અરે ચટણી લેવાની છે. ચટણી લેવાની. હાર્દિકભાઈ પ્રમોશન આવી છે. તો ગાઈસ ફરી એકવાર આવ્યા છીએ ડીમાર્ટની અંદર. આ દેખો આપણા હિંમતનગરનું ડીમાર્ટ. આ ડીમાર્ટ દેખીને છે ને આપણને એવું લાગે કે તો અહીં અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડમાં ફરી રહ્યો ને એવું લાગે છે ને એવું જો ખાલી. અરે લુક આવું નહીં હોતો યાર. ઘણી વાર હું અમુક વ્લોગ જોતો હોય ને તો એના અંદર આ રીતની બહારની માર્કેટ બતાવતી હોય છે. તો યાર વ્લોગ નહીં જોતો નહીં ના કાંઈ તને ખબર નહીં ભાઈ. ખબર પડી? તું વિદેશના વ્લોગ જો ખાલી બધાના. મિત્રો ડીમાર્ટમાં આપણે થોડો સામાન લઈ લીધો છે અને અહીંયા મારા એક સબસ્ક્રાઈબર મળ્યા છે. અને પ્લસ મારા ભાઈ આપણે જે થોડા દિવસ પહેલાં મુસ્ટાંગ કંપનીની એડ કરી હતી ને ફેસ વોશની, એ આ ભાઈએ મંગાવી હતું. તો શું કહેવું થાય તમારું? ફેસ વોશ એકદમ સારું હતું. અમે મંગાવ્યું હતું. એનાથી મોઢા પરના જે ખીલ હતા જતા રહે. અત્યારે થોડું એકદમ મસ્ત ગ્લો મારે છે. દીવા આપણે 6-7 દાડા થયા છે પણ સારું રિઝલ્ટ મળે છે એનાથી. એવું છે ને? 6-7 દિવસમાં આટલો બધો ફરક પડી ગયો તો તમે રેગ્યુલર વાપરો તો સારું ફરક પડે તમારે. આ ફેસ વોશ સારું છે. સારું છે ને? થેન્ક યુ ભાઈ. તો ગાઈસ દેખો આ બધો સામાન લીધો છે આપણે. ગાડી મૂકી દઈએ બરાબર. ચલો. તો ગાઈસ ભૂખે મારા ભાઈ જબ્બર લાગી છે તો આપણે લીધા છે એક બિસ્કુટ. થોડો નાસ્તો કરી લઈએ બરાબર, પછી આપણે ગાડી જવા દઈએ. લાવો ભાઈ. ઝરનારીનું ધામણ લાગે નમતી આલુ તો
આમ મારો રૂઠી જાય જો હોમે પડું તો ગાઈસ હિંમતનગરથી ઘરે જઈ રહ્યા છીએ. તો ગાઈસ આપણે આવ્યા છીએ જોવા માટે ફાર્મ હાઉસ. રાત્રે વાવાઝોડું આવ્યું હતું, કોઈ થયું લાગતું નહીં. દેખો મારા ભાઈ એવું ને એવું છે સેમ ટુ સેમ. પપ્પા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કરો છો? ટ્રાય કરી દઉં છું શેમ થાય. દિવાલનો સાઈડમાં પેલી થઈ પાદરી પોન માર કે હું દેવ બધા શોય નથી છે ખૂંજી આવે. પાન બાજરી છે નહીં તે? શોય નહીં છે એક ફરી આવ્યો બહુ ખરાબ ફોરી. હા શેઠ આ કાહ મોલી દીનો નો કાહ બોલ લેતો આવે. ડાબુ ભરી લે તો જોઈ લે ડાબુ જોઈ. આ છે ને તંતુર મજૂરી છે એકદારી. આ બધું વેન લાવવું ને કરવું ને બહુ અઘરું કામ છે. આપણે જંગલ નજીક હોય એ વાત સાચી. આમ પેલા જેવું નહીં રહ્યું ને આમ. અનુભવી આપણે ના તો બધું થાય આપણે અનુભવ છે ને ના. વાત સાચી. અને આમ પેલા જેવું નહીં રહ્યું ને બધું અત્યારે મળવાની વસ્તુ પેલા ફટાફટ મળી જતી હતી. આ રીતના કઈ બધે દિવાલો હે ને. હા કેવું લાગે જોઈએ તો ખરા. એ વાત સાચી. તો દેખો ગાઈસ એકાદ સેમ્પલ જોઈ લઈએ એ વાની સા બરોબર હે. તો ગાઈસ પપ્પાએ તનતોડ મહેનત કરી છે. તમને બધાને દેખો લાઈવ બતાવીએ. મજબૂત મારા ભાઈ હોય દેખો બારી બતાવીએ. ગાઈસ જારી દેખો જારી બનાવી છે ડિઝાઇન વાળી. ઓ હે એક નંબર લાગે છે પણ હોય એક નંબર લેડો હજી અંદરનું એ બતાવીએ મારા ભાઈ. એ હે આ બાજુ દેખો મારા ભાઈ બીજી બારી બનાવી છે. કેવું લાગ્યું પેલા? હેવી અતો બન હે. હા બન હે અતો બન્યા પછી એવી લાગે. હા આવું બનાવી છે પાછળ કયું? આ આ તો વાડું છે લે ભાઈ. બાઉન્ડ્રી ના આવી પડે બોર્ડર હો તાણી યાર. કોઈ રમવું હોય આટલા આપણે ના હોય કોઈને ગમે તે કોઈ કોમ કરવું તો ના થાય બાર તાન ઘરમાં થોડું રહેવાનું કે હંકરના બાત ને કોઈ. હાવ તો ગાઈસ લેહડો ચેક કરીએ. મસ્ત લાગે પપ્પા દેખાય જ બહુ છે. મસ્ત લાગે હા ભાઈ પછી મને આપણે બીજું એક કાપે ત્રીજું আহিમ. એ દરવાજો એકદમ મસ્ત બની જાય છે એમ. કોથરી બીચે ના અને આજુબાજુ હું આવતો પપ્પા સાઈડ હું આવું છું. એ તો બધું કરીએ છીએ તું કેમ તક. લેહડો આજે પેલા આપણે ફૂલ કોથરી પેલા બીચે નાખી ઉપર ના બાકી છે. તો લેહડો ગાઈસ પેલા આપણે આ રીતે બધું તૈયાર કરી દઈએ દિવાલ માટે. એટલે મને ખાઈ દેવા હતા હું ફરી વળું તો ગાઈસ એમ તો મારે ઘેર મંદિર બનાવવાનું છે. મંદિર કયા અમે. ભગવાનનું? આપણે શંકર ભગવાનનું. બરાબર. હર હર મહાદેવ. હો તો ગાઈસ નેચર તો મારા ભાઈ આ રીતની સાલ લગાવવાની છે અને ઉપર છે ને બુલેટ ઘાસ લગાવવાનું છે. આ ખાલી સાઈડમાં એકદમ બોર્ડર મારવાની આ રીતે પૂરેપૂરી બરાબર. બરાબર. અને સાઈડમાં છે ને કોઈ બધા પેલા ડોકા લગાવી દેવાના એટલે નાકાની મસ્ત લાગે. આમ આઠેરું રહ્યું ને હા. આઠેરું હા એને નેસમ કોઠા ને તો નેસું ખરું લબડી જાય નહીં. નહીં આ બંધાઈ ગયું કમ્પ્લીટ. બરાબર. અહીંથી ઓટી પાડીથી મોટી પાડી બે પેલું લાજે કલાક થોડું પેલું ઘાસ લીધા. તો ગાઈસ દેખો પપ્પા એક બાજનો ભાગ તૈયાર કરી દીધો છે. હજી થોડું અંદર કામકાજ કરવાનું બાકી છે. ઓય આપણે સાઈડમાં એક દોરી મારી દઈએ આડી એટલે કમ્પ્લીટ છે ને સીધું થઈ જાય. હજી એક દોરી પાછી ઉપર મારી પર હે આટલા બરાબર. સેમ ટુ સેમ આપણે દરવાજો આ બાજુ પણ ઊભો કરી દઈએ. ઓય તો એટલે કોમ કરીએ ને આટલા તો ખાલી એ ડટ્ટા જ મારી દઈએ ને આ બધા એટલે ઉપર એથી ખાવું જોઈએ ને આ રીતે કમ્પ્લીટ આમ ગેપ 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 કમ્પ્લીટ થઈ જાય હું કરી દઈએ ચિંતા કરી જાય. હા તો બાજુનું કરી દઉં તાર બરાબર. હા જાય ને પગ તમારે છોડી દેવાનું. ઓકે જાય તો શું એડવાન્સ આપણે સમજો. આટલે નેચર પર કોઈ મારું પાસે આટલે એ તો ઉપર દેખો વાગા, આમ જોવા. આવી જાય ઉપરથી હા એને ચમાની દો ને તો આવી જાય. હા હા. તો ગાઈસ હાર્દિકની રેસીપી બનાવવાની છે. પ્રમોશન આવી છે મારા ભાઈ. દેખો હાર્દિક ચકાચક લાગે છે હસતો ભાઈ. કપડા આપણા મસ્ત પહેરાય શું બનાવવાનું છે હસ્તે? ઠેચા પનીર સેન્ડવિચ. ઠેચા પનીર સેન્ડવિચ છે. તો ગાઈસ દેખો નવી પ્લેટ લાયા છે સક મારા ભાઈ. જોણી પેલું કેળનું પોનું હોય ને એવી નેવી કોકનું લાગે કે કેળનું પોનું હોય હે. બાકી બ્રેડ ને બધું લાયા છે બન્યા પછી બતાવીએ. ગમતતા પછી હું ચૂલો બનાવતો હતો ને તે આટલે ચૂલો ચટણી બતાવો ચટણી. સી ચટણી છે પણ હા હા. કિસાન ઠેચા ચટણી કિસાનથી પ્રમોશન આવી ખબર પ્રમોશન છે ને કિસાનનું કિસાનનું પ્રમોશન. બરાબર જોર કહેવાય ભાઈ હોય. આ તો બ્રાન્ડ છે યાર કિસાન તો ગાઈસ પપ્પાએ મને આટલું કામ આલ્યું છે. પેલ બાદનો ભાગ જે તૈયાર કર્યો છે ને એવો ને એવો સેમ ટુ સેમ આપણે આ બાદનો ભાગ તૈયાર કરવાનો છે.
તો ગાઈસ આજે બનાવીએ છીએ બટર પનીર મટર. શું હતું લે? ઠેચા ઠેચા પનીર. પનીર મટર. સેન્ડવિચ. ઠેચા પનીર સેન્ડવિચ. ઠેચા પનીર શું લે? ઠેચા પનીર સેન્ડવિચ. सैंडविच बनाइए छी. देखो और अंदर नाखे अपने पहला मक्खन. फिर मक्खन को ऐसे रगड़ना है भैया. ये ब्रेड है ना ब्रेड, इस पे ऐसे बढ़िया सा रगड़ 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 के चोपड़ देने का है. પછી ઓન અંદર આપણે નાખવાનો પનીરનો મસાલો. આ બધું તમારે વધારે જોવું હોય તો હાર્દિકભાઈની આઈડીની અંદર જતું રહેવાનું તો પૂરેપૂરી માહિતી તમને મળી જશે. આ રીતે બધા પનીરના ડુંગરા નાખવાના અંદર. આ રીતે નાખી અને પછી ઉપર મેળવાનું આપણે ચીઝની સ્લાઈસ મૂકવાની. મોઝેલા ચીઝ. એ હે અને એના પર પાછું આ બીજી બ્રેડ ચીપકાઈ દેવાની. બરાબર. એટલે ઉપર મેલો તો ખરા લેતા શું કહો મેલતા જ નહીં હાથ ઉપર લે. તાની હરગા હરગા હેઠ. આપણે કદી નાખો કદી ડંગરો. તો ગાઈસ ઓન અંદર પાછું માખણ નાખવાનું આપણે જોવા. એ અરે અરે સમજો નહીં લે. બસ ફટાફટ 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 મૂકી દઉં લા. હા મેલા મેલા. હા દબાવ પર દબાવ. દબાવ આવે ઉભાડો માર દબાવ છે. આ આ આ દબાવ લાવ. અત્યારે રાહ દે. હજી બીજું લેવું પડે બીજે. થોડું લે માખણ. હજી માખણ લેવું પડે ભાઈ. માખણથી છે ને ટેસ્ટ આખો અલગ હે. માખણ કૃષ્ણ ભગવાન ખાતા. પલટો પલટો ભાઈ પલટી નાખો તે. જો પેલા ભાજી એનું કોમ કરા દી પછી એમાં પલટો દબાવ. વાહ ભાઈ વાહ. દબાવ દબાવ. ઓય આથી આથી દબાવ આથી જ દબાવ. એમ તો કશ ના થાય બ્રેડમાં તો. આપણે પણ ટ્રાય કરીએ. વચ્ચેનો માલ તો મોઢામાં આવ્યો જ નહીં. એ જડડા સારું બાદ ભાઈ હો ક્વોલિટી યાર જડડા મજબૂત ભાવે. કેવું લાગ્યું લા? સુપર એક નંબર. તો ગાઈસ ખાઈ લીધું છે. આમ જે પાછળનો ભાગ બાકી રહી ગયો છે ને એને પતાવી દઈએ. અમે હોજ પડી ગઈ છે મારા ભાઈ. આટલો ભાગ બાકી છે ખાલી, વધારે નહીં બાકી. બાકી આ લુક કેવું લાગે છે કમેન્ટ જરૂરથી કરજો અને સજેશન પણ તો એ બધા આપતા રહેજો તો આપણે એ રીતે બધું અંદર ચેન્જીસ કરતા રહીએ. તો ગાઈસ આટલો સેટઅપ તૈયાર કર્યો છે. આમ બીજો સેટઅપ આપણે કાલે તૈયાર કર્યું કારણ કે આપણે પાછું ટેકનિકલ બાવાજીની અંદર વિડીયો બનાવવાનું બાકી છે તો ફટાફટ બનાવી દઈએ. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.